નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક પાછળ લેક્ચરમાં 4 કે 5 વિધેય આપણે જોયા હતા, ગ્રાફ સાથે સમજ્યા હતા. આજે આપણે વિધેય છે નવમું વિધેય ફ્રેક્શન પાર્ટ ફંક્શન, એને કહેવાય પૂર્ણાંક ભાગ વિધેય. શું કહેવાય? પૂર્ણાંક ભાગ વિધેય. આપણે જે પાછળ એક જોયું તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. શું હતું? મહત્તમ પૂર્ણાંક વિધેય. શું હતું મહત્તમ પૂર્ણાંક વિધેય? એને આપણે દર્શાવતા આ રીતના શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. એ કયો છે? પૂર્ણાંક ભાગ વિધેય. એને આપણે દર્શાવશું આ રીતના. આ કયો મોટા કૌંસમાં શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. બરાબર? જ્યારે આપણા x ના આ રીતના આ શું કહેવાય? પૂર્ણાંક ભાગ વિધેય. શું કહેવાય તેને? પૂર્ણાંક ભાગ વિધેય. આ બધી નિશાની છે. પેલું તો આપણે માનાંક વિધેય. જ્યારે x આ માં શું કહેવાય? માનાંક વિધેય કહેવાય. જો આ રીતના હોય મોટો કૌંસ તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. આ હોય તો પૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક ભાગ વિધેય એમાં સૂત્ર છે તમને f of x x મહત્તમ ભાગ વિધેય. બરાબર? ઓકે. કઈ રીતના તો આપણે જોઈએ ને આપણે એનો ગ્રાફ પણ જોઈએ. પહેલા ગ્રાફ સાથે જોઈએ ને. તો જો ગ્રાફ એનો ગ્રાફ દેખાય છે કમ્પ્લીટ? જુઓ. એ તમે જોઈ શકો છો. શું છે અહીંયા? x અક્ષ અને y અક્ષ. તમે જોઈ શકો છો આનો જે વિસ્તાર, આમાં y ની કિંમત 0 થી લઈને ક્યાં સુધી? 1 સુધી. 0 થી લઈને 1 સુધી. તારો વિસ્તાર શું હશે? 0 થી લઈને 1 પણ કેવો હશે? હોલો સર્કલ છે. જો હોલો મતલબ 1 પોતે પણ આવતો નથી. તો શું હશે? 0 થી 1. આનો વિસ્તાર 0 થી 1 અને 1 કેવો હશે? વિવૃત હશે. 1 પોતે આવતો નથી. 0 થી લઈને 1. તો જવાબ શું હશે એનો? 0 થી લઈને y થી 1. f of x ની કિંમત કે આવશે? 0 થી 1. એમાં 0 હશે પણ 1 આવશે નહીં. તો આનો વિસ્તાર શું છે બેટા? પૂર્ણાંક ભાગ વિધેયનો વિસ્તાર હશે 0 થી 1. મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર તમે કહી દો શું હતો? બધી પૂર્ણાંક સંખ્યાઓ z. પૂર્ણાંક સંખ્યાઓ z. આનો વિસ્તાર શું હતો? z belongs to z. હંમેશા z જ આવે. એમાં કોઈ દિવસ અપૂર્ણાંક સંખ્યા અથવા સમમિક અથવા અસમમિક સંખ્યા હશે નહીં. એમાં કઈ હશે? હંમેશા z આવશે પૂર્ણાંક વિધેય. બરાબર? હવે તમે જોઈ શકો છો અને વ્યાખ્યાયિત કરી રીતના કરું તો જુઓ આપણે એક અંતર લઈએ x માટે કયું? 0 થી 1. x લઉં છું x belongs to 0 થી 1. x belongs to 0 થી 1 લીધા. કઈ લીધા? 0 થી 1. તો જુઓ આ 0 થી 1 હોય ત્યારે એનું મોડ્યુલસ x મહત્તમ પૂર્ણાંક વિધેય કેટલું મળશે? તો જવાબ હંમેશા આવશે = 1 આવશે. કેટલું હશે? આપણે જોયો તો પાછલા લેક્ચરમાં એનો ગ્રાફ કોનો? મહત્તમ પૂર્ણાંક વિધેયનો ગ્રાફ જોયો હતો. 0 અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 1 2. તો આમાં શું હશે? અહીંથી અહીંયા સુધી, પછી 1 થી લઈને 2 સુધી, 2 થી તમે જોઈ શકો છો x કયા? 0 અને 1 ની વચ્ચે હોય. x કયા? 0 અને 1 ની વચ્ચે. તો જવાબ હંમેશા કેટલો હશે? 0 જવાબ આવશે. આ કેવો છે? અહીંયા y કેટલો છે? હંમેશા y 0. તો જવાબ હંમેશા કેટલો આવશે? કેટલો હશે? જવાબ આનો 0 આવશે. બરાબર? જ્યારે x 0 1 ની વચ્ચે હોય તો જવાબ કેટલો હશે? 0. જ્યારે હવે સાંભળજો. હવે પછી શું છે? f of x. આ શું તમારો? f of x શું તમારે અહીંયા પૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક ભાગ વિધેય એટલે આને શું કહેવાય? પૂર્ણાંક ભાગ વિધેય નું સૂત્ર છે = x માઈનસ મહત્તમ ભાગ વિધેય. તો x શું તમારો? x તમારો છે અહીંયા માનો કે તમે x લો 0 ને 1 ની વચ્ચે. x ની કિંમત તમે લીધી. x ની કિંમત તમે લીધી અહીંયા 0.5. કોના માટે? આના માટે. x ની કિંમત છે 0.5. તો મૂકી દો 0.5. તો 0.5 માઈનસ આની કિંમત કેટલી છે? 0. તો 0. જવાબ શું હશે? 0.5. એનો મતલબ કે જ્યારે x અને 0 અને 1 ની વચ્ચે છે ત્યારે તમારો જે આ કરું x માઈનસ મહત્તમ ભાગ વિધેય. મહત્તમ ભાગ વિધેય અમે કેવું છે? 0. કોના માટે? x 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે. એનો મતલબ કે પૂર્ણાંક ભાગ વિધેય બરાબર શું છે? તમારો x થશે. પૂર્ણાંક ભાગ વિધેય બરાબર x. x ની કિંમત તમે 0 1 ની વચ્ચે મૂકો તો જવાબ તમારો શું હશે? x માં આવશે. ધારો કે તમે મૂકો અહીંયા 0.1 તો જવાબ કેટલો હશે? 0.1. 0.2 જવાબ કેટલો? 0.2. 0.3 જવાબ કેટલો? 0.3. 0.8 જવાબ કેટલો? 0.8. 0.9 જવાબ કેટલો? 0.9. આ કયો છે તમારો x? આગળ ના છે y = x. x બરાબર 0 મૂકો તો પણ 0. તો તમારો x શું છે? x y બરાબર x. શું હશે? y બરાબર x. હવે તમે x મૂકો 1 થી 2 ક્યાં? 1
x મૂકી દો 1 થી 2 x તમારો 1 થી 2 x તમારો 1 થી 2 તો y ની કિંમત કેટલી હશે તમારો હંમેશા 1 જ આવશે હંમેશા કેટલા આવશે 1 આવશે તો તમે જુઓ એ તમારો શું આવશે તો આની કિંમત કેટલી 1 આવશે એ કેટલા આવશે 1 આવશે તો જુઓ અહીંયા શું આવશે x 1 શું આવશે x 1 x ની કિંમત હવે તમે મૂકો અહીંયા માનો કે કોની કોની વચ્ચે 1 અને 2 ની વચ્ચે x બરાબર તમે લો 1.5 તો મૂકો 1.5 1.5 1 કેટલા હશે 0.5 તો તમારે x કેટલા છે જુઓ અહીંયા તમે કેટલા છે 1.5 હશે x કેટલા હશે 1.5 તો y કેટલા 0.5 જુઓ આ તમારે 0.5 હશે જુઓ હશે તમે મૂકો 1.8 તો જવાબ કેટલો હશે 0.8 તો 1.8 એટલે કે 0.8 આવે છે બરાબર એનો મતલબ તમારો y ની કિંમત 0 થી લઈને 1 ની વચ્ચે જ લેવાની છે હવે તમે x બીજો શું લો 2 થી 3 આ તમે કેટલા માને 2 તો સૂત્ર કયું બનશે x 2 હવે તમે મૂકો 2.5 તો 2.5 2 કેટલા 0.5 2.5 પણ 0.5 3.5 પણ 0.5 એ રીતના આગળ તમારી કિંમત વધતી છે એ જ રીતના આ બાજુ પણ હશે x 1 x 2 x 3 એ રીતના ગ્રાફ આગળ વધતો રહેશે તો આ કોનો ગ્રાફ છે પૂર્ણાંક ભાગ વિધેયનો ગ્રાફ આ કોનો ગ્રાફ હતો મહત્તમ પૂર્ણાંક વિધેય કયો હતો મહત્તમ પૂર્ણાંક વિધેય આ તમારો પૂર્ણાંક ભાગ વિધેય કયો પૂર્ણાંક ભાગ વિધેય હવે એક સૂત્ર બનાવીએ ધ્યાન રાખજો આ f(x) શું તમારું f(x) છે તમારા પૂર્ણાંક ભાગ વિધેય મૂકી દો પૂર્ણાંક ભાગ વિધેય x x મહત્તમ પૂર્ણાંક વિધેય આ લાવો આપણે આ બાજુ શું છે +x મહત્તમ પૂર્ણાંક વિધેય વત્તા પૂર્ણાંક ભાગ વિધેય મે શું આવશે x આવશે એક સ્ટેટમેન્ટ યાદ રાખજો શું છે આ મહત્તમ વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય અને પૂર્ણાંક ભાગ વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય આ તમારો છે પૂર્ણાંક ભાગ વિધેય નો બે સરળ તમે શું તમે છે x આવશે બરાબર આ પણ સ્ટેપ યાદ રાખજો બરાબર ઓકે આગળ હવે છેલ્લું છે બહુ સરળ છે ચિહ્ન વિધેય શું છે ચિહ્ન વિધેય ચિહ્ન એટલે કોઈ પણ ધન સંખ્યા માટે જવાબ કમ્યુનિકેશન કેટલો આવશે 1 ઋણ સંખ્યા માટે -1 અને 0 માટે 0 બહુ જ સરળ છે આ ચિહ્ન વિધેય તો જ્યારે તમારો x કેવો હોય ધન x તમારો કેવો હોય ધન તો જવાબ કેટલો હંમેશા 1 આવશે x તમારો 0 હોય તો જવાબ કેટલો હશે 0 અને x બરાબર ઋણ હોય તો જવાબ કેટલો હશે -1 તમે ગ્રાફ જુઓ તો નીચે મુજબ ગ્રાફ છે સોરી ગ્રાફ નથી તો જો આપણે ગ્રાફ ને દોરી દઈએ x બરાબર 0 તો y બરાબર કેટલા 0 x બરાબર 0 તો y બરાબર 0 1 2 3 4 1 -1 -2 +2 -1 -2 -3 બરાબર x કેવા ધન હોય તો y કેટલો છે 1 આવશે x 1 કેવા છે ધન 1 માટે કયો છે 1 2 માટે 2 3 માટે 3 1.2 1.5 માટે તો કે 1 2.5 માટે 1 0.5 માટે 1 જ્યારે તમારે x ધન આવે ત્યારે y હંમેશા કેટલો આવશે 1 તો શું આવશે પણ 0 માટે નહીં આવે તો 0 માટે એ તમે 0 માટે શું કર દો હોલ સર્કલ અહીંથી લઈને આ તમારો ગ્રાફ આ ગ્રાફ કયો છે y 1 નો ગ્રાફ બરાબર x તમારે કેવો ઋણ હોય એટલે -1 માટે કેવો હશે x ઋણ હોય તો જવાબ શું આવશે હંમેશા -1 x -1 હોય ત્યારે y -1 -2 માટે -2 -3 માટે -1 -4 માટે -1 -0.5 માટે -1 તો તમારો જવાબ શું હશે જવાબ આવશે ગ્રાફ આવશે પણ 0 માટે શું હશે 0 માટે જો એ તમારું શું છે હોલો સર્કલ કે 0 માટે 0 આ તમારો 0 એ 0.00001 આવો તો તમારો 1 થઈ જશે એટલે જ્યારે તમારી કિંમત ધન હોય ત્યારે જવાબ 1 કિંમત ઋણ હોય ત્યારે -1 અને જ્યારે 0 હોય ત્યારે 0 આ તમારો વિધેય કયો હતું ચિહ્ન વિધેય હતું બરાબર હવે આપણે જોઈશું સ્વાધ્યાય તરફ સ્વાધ્યાય તો મેં ચલાવ્યા પ્રમાણે બહુ જ સરળ છે જુઓ સ્વાધ્યાય પહેલા તમારો પ્રશ્ન આવ્યો છે કે નીચે પૈકી કયો સંબંધ વિધેય છે હજુ વિધેય હોય તો પ્રદેશનો વિસ્તાર આપો
જોઈએ કયા કયા વિધેય છે કયા કયા વિધેય નથી તો આપણે ચેક કરીએ આ રીતના બહુ સરળ પડશે આપણે જે શીખ્યા છે એ પ્રમાણે a b જે પહેલા ઘટકો છે પહેલામાં છે પહેલા ઘટક કયા છે 2 5 8 2 5 8 11 2 5 8 11 14 17 17 અને આ બધા છે 1 1 1 1 1 1 તો ખાલી b માં એક જ છે બીજું કઈ છે જ નહીં તો જુઓ બે સંબંધ એક જોડે 2 1 પાંચ સંબંધ એક જોડે 5 1 8 નો એક જોડે 8 1 11 1 14 1 17 તમે જુઓ છો આ માન વિધેયની બધી જ વ્યાખ્યાયિત થાય છે કઈ રીતના જો આજે પહેલો ઘન ખરો આજે ઘન ખરો f એમાં એક પણ ઘટક બાકી રહેતો નથી બધા ઘટકો આવી ગયા બરાબર બીજી વસ્તુ આમાં કોઈ પણ એક ઘટકની સાથે સંબંધ એક જ ઘટક જોડે છે બેનો સંબંધ ખાલી એક જ જોડે બીજા કોઈ સંબંધ બીજા કોઈ ઘટક જોડે સંબંધ નથી તાર વિધેય છે તારો પ્રદેશ શું હશે પ્રદેશમાં 2 5 8 11 14 17 અને વિસ્તાર શું હશે વિસ્તાર 1 હશે વિસ્તાર કેટલો હશે 1 બધું જવાબ એક જ મળે છે તો પહેલું જે છે એ તમારો વિધેય છે જુઓ બીજું 2 4 6 8 10 12 અને 14 છે એમાં છે અહીંયા 1 2 3 4 5 6 7 તો 2 નો એક જોડે સંબંધ 4 નો બે જોડે સંબંધ છે 6 નો 3 જોડે સંબંધ છે 8 નો 4 જોડે સંબંધ છે 10 નો 5 જોડે સંબંધ છે 12 નો 6 જોડે સંબંધ છે 14 નો 7 જોડે સંબંધ છે આ પણ વિધેય છે વિધેયમાં જો આમાં કોઈ પણ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં તો બધા જ ઘટકો અવેલેબલ છે બધા જ ઘટકોનો જવાબ મળે છે બધા ઘટકોનો જવાબ મળે છે હા તો તેમાંથી કોઈ પણ ઘટકના એક કરતા વધારે જવાબ મળવા જોઈએ નહીં આ કોઈ પણ એક ઘટકના એક કરતા વધારે જવાબ મળવા જોઈએ નહીં તો બધા ઘટકના એક અને માત્ર એક જ જવાબ મળે છે એક કરતા વધુ જવાબ મળતા નથી એનો મતલબ આ પણ વિધેય છે આ પણ વિધેય છે છેલ્લું 1 3 1 5 2 5 1 2 ઘણી વખત 1 2 1 અને 2 ઘન b માં 3 5 તો 1 નો સંબંધ 3 જોડે 1 નો સંબંધ 5 જોડે 2 નો સંબંધ 5 જોડે આ વિધેય નથી કેમ આમ દરેક ઘટકો સંબંધ છે ખરા પણ એકના બે જોડે સંબંધ છે એકના બે જવાબ મળે છે એકના કેટલા જવાબ મળે છે બે એક જોડે 3 અને એક જોડે 5 એક કરતા વધારે લફડા એલાઉડ નથી બરાબર આ વિધેય નથી રેડી આગળ જુઓ હવે પ્રશ્ન નંબર 2 નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર જણાવો આના પ્રદેશ અને વિસ્તાર તો પ્રદેશ અને વિસ્તાર માટે પહેલા આપણે એનો દોરશું ગ્રાફ દોર્યા વગર જવાબ પણ આપણે ગ્રાફ દોરીને જવાબ આપશું શું કઈ રીતે આપશું તો પહેલો છે f of x minus mod x f of x minus mod x છે બરાબર તેનો આપણે ગ્રાફ પ્લોટ કરશું તો જુઓ 2 મિનિટ f of x minus mod x તો પહેલા આપણે ડાયરેક્ટ કિંમત મૂકીએ x આપણે જોઈએ જુઓ x અને y x 0 મૂકો તો f એ y એટલે f of x એ y એટલે શું છે આપણા f of x બરાબર x 0 f of x 0 x 1 મૂકો એ 1 મૂકો તો શું હશે માઈનસ 1 1 નું માનક કેટલો હશે 1 હશે માઈનસ તો 12 છે માઈનસ 12 છે તો માઈનસ 1 નું માનક 1 જવાબ આવશે માઈનસ 1 માટે માઈનસ 1 પછી મૂકો માઈનસ 2 પ્લસ 2 માટે માઈનસ તો 12 છે એટલે પ્લસ 2 નો માઈનસ રેડી હવે મૂકો માઈનસ 1 માઈનસ 2 મૂકો માઈનસ 2 કેટલા મૂકો માઈનસ 2 તો માઈનસ 2 છે તો માઈનસ 2 નો માનક કેટલો હશે પ્લસ 2 માઈનસ 2 નો માનક હશે પ્લસ 2 જવાબ હશે માઈનસ 2 માઈનસ 1 માટે માઈનસ 1 મૂકો
તો -1 નો માનક કેટલો +1 તો +1 જવાબ કેટલો આવશે -1 બરાબર આપણે આ બિંદુ મેળે આપણો ગ્રાફ દોરીએ x y 1 2 3 1 2 -1 -2 -3 -1 -2 -3 x0 મૂકો f of x કેટલા આવશે 0 x1 તો y કે f of x કેટલા -1 f of x એટલે તમે શું કહેવાય f of x એટલે એક પ્રકારના y જ છે યાદ રાખજો f of x એક પ્રકારના y જ છે બીજું કંઈ નથી x1 હોય તો f of x કેટલા -1 x1 હોય તો f of x -1 f x2 હોય તો f of x કેટલા આવશે -1 x -1 હોય તો y કેટલા -1 -2 માટે -2 તો જુઓ 3 માટે પણ -3 આવવાના 4 માટે -4 આવવાના -3 માટે -3 આવવાના -4 માટે -4 તમે જો આ ગ્રાફ તમાર આ તરફ આગળ વધે છે 0 થી આ તરફ અને આ ગ્રાફ આગળ છે x હવે તમારો પ્રદેશ અને વિસ્તાર હવે ગ્રાફમાંથી પ્રદેશ કયો હોય અને વિસ્તાર કયો હોય એ તમારે સમજવું પ્રદેશ શું અને વિસ્તાર શું x ની કિંમત શું કહેવાય હંમેશા પ્રદેશ x ની કિંમતનું શું કહેવાય પ્રદેશ એટલે એ પ્રદેશ એટલે x અક્ષિસ શું છે x અક્ષ પ્રદેશ એટલે x અક્ષ વિસ્તાર એટલે y અક્ષ વિસ્તાર એટલે y અક્ષ હવે તમે જોઈ શકો છો પ્રદેશ એટલે x અક્ષ તમે x અક્ષની કોઈ પણ કિંમત મૂકી શકો છો કોઈ વાંધો કરો 0 મૂકી શકો 1 મૂકી શકો 2 3 આ ગ્રાફ માટે વચ્ચે તમે 0.1 1.5 1.3 x ની કિંમત કોઈ પણ મૂકો દરેકે દરેક માટે જવાબ તમને મળવાનો છે તારો પ્રદેશ શું આવશે x belongs to r પ્રદેશ શું આવશે x belongs to r આનો વિધેય કેટલો x belongs to r તમે આ આખી જે વાસ્તવિક સંખ્યા રેખા છે એના પરથી કોઈ પણ કિંમત મૂકો તમને જવાબ મળવાનો છે તો પ્રદેશ કેટલો x belongs to r હવે વિસ્તાર હવે તમે જુઓ આ ગ્રાફ કરો ઉપરની તરફ આવે છે નથી ગ્રાફની શરૂઆત કે છે 0 થી ક્યાંથી 0 થી 0 થી -1 આવે જો -2 પણ આવે છે -3 પણ આવે છે -4 પણ આવે છે અહીંયા -1 આવે છે -2 -3 તો આનો જવાબ કરો એટલે f of x વિસ્તાર એટલે f of x એ તમને કયો મળે છે તો કે 0 સોરી હંમેશા આમાં જે લખ્યા આપણે સૌથી વિરુદ્ધાંતરમાં એમાં પહેલા હંમેશા કે નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યા કઈ હશે -ઇન્ફિનિટી હશે ધારો કે તમારે લખ્યા 1 લાખ તો નીચે અમારું -1 લાખ 10 લાખ 10 લાખ તો નીચે -10 લાખ પછી ઇન્ફિનિટી તો ઇન્ફિનિટી તો સૌથી નાની સંખ્યા કઈ હશે -ઇન્ફિનિટી તો કે તમારો જવાબ -ઇન્ફિનિટી થી ક્યાં સુધી 0 સુધી -ઇન્ફિનિટી થી 0 સુધી 0 કેવો સમૃદ્ધ એટલે 0 આવવાનો છે બરાબર 0 આવવાનો છે અથવા અને આમ પણ લખાય f of x belongs to r minus યોગ 0 દરેકે દરેક ઋણ સંખ્યાઓ યોગ ગણ 0 0 સાથે બધી 0 પણ આવશે અને તમામ ઋણ સંખ્યાઓ બરાબર આ રીતના તમે દર્શાવી શકો બરાબર કોઈ પણ તમે ગ્રાફ પ્રદર્શન શીખી જાઓ તમારા માટે બહુ જ સરળ પડશે ગ્રાફ શીખવા બહુ જ જરૂરી છે રેડી હવે આપણે આગળ જોઈશું બીજું છે f of x = √9 - x2 f of x = √9 - x2 f of x = √9 - x2 જો આનો આપણા પ્રદેશ અને વિસ્તાર શોધો છે તો પ્રદેશ અને વિસ્તાર શોધવા માટે સૌથી પહેલા આપણે ગ્રાફ દોરી દઈએ એટલે આપણને જવાબ મળી જશે આનો પ્રદેશ શું છે અને વિસ્તાર શું છે તો x ની અલગ અલગ કિંમતો મૂકો સામે તમને શું મળશે f of x મળશે x તમે 0 મૂકો x 0 મૂકે x કેટલા મૂકે 0 તો શું મળશે 9 - 0 નો વર્ગ તો √9 - 0 √9 જવાબ કેટલો આવશે 9 નું વર્ગમૂળ 3 x 0 હોય તો y કેટલા f of x કેટલા 3 આવશે બરાબર 1 મૂકો x બરાબર 1 મૂકો f of 1 = √9 - 1 નો વર્ગ √9 - 1 નો વર્ગ 1
અંડર રૂટ 8 8 એટલે 2 રૂટ 2 શું હશે 8 8 4 8 રૂટ 8 શું કહેવાય 8 4 દુ 8 તો 4 નું વર્ગમૂળ 2 અને 2 રૂટ 2 શું હશે 2 રૂટ 2 એક માટે 2 રૂટ 2 બરાબર હવે x બરાબર 2 માટે ચેક કરો f of 2 is equal under root 9 minus 2 square under root 9 minus 2 over 4 under root 5 શું હશે under root 5 બરાબર એ તો તમે મૂકો કિંમત 3 મૂકો x બરાબર કેટલા મૂકો 3 મૂકો f of 3 under root 9 minus 3 નો વર્ગ under root 9 minus 9 કેટલા આવશે 0 3 માટે શું તમારો જવાબ આવશે 0 તમે 4 મૂકો x ની કિંમત 4 તો જો 4 9 minus 4 નો વર્ગ બરાબર 9 4 નો વર્ગ કેટલો 16 4 નો વર્ગ 16 તો અંડર રૂટ કેટલા આયા 9 minus 16 કેટલા આવશે -7 તો 7 -7 નું વર્ગમૂળ નીકળશે નહીં મતલબ આ શક્ય નથી x બરાબર 4 મૂકો શક્ય નથી કેમ તમને -7 નું વર્ગમૂળ શક્ય જ નથી બરાબર એટલે આ વસ્તુ શક્ય નથી તો 4 ની આવે 5 મૂકો તો 9 25 એ પર ઉનાશે 6 મૂકો 9 36 એ પર ઉનાશે મતલબ તમે હવે x ની કિંમત 3 કરતા મોટી મૂકી શકતા નથી બરાબર x ની કિંમત 0 થી 3 તો -3 કઈ તરફ -3 ચેક કરીએ -1 મૂકો તો જો મેં -1 મૂકો તો -1 નો વર્ગ કેવો છે +1 એટલે માઈનસ બરાબર જુઓ f of -1 is equal to 9 minus -1 નો વર્ગ is equal to શું આવશે 9 minus આ માઈનસ નિયમના માઈનસ અને -1 નો વર્ગ કેવો +1 -1 નો વર્ગ +1 અંડર રૂટ 9 minus 1 શું હશે અંડર રૂટ એટલે 2 રૂટ 2 એટલે તમે x ની કિંમત ગમે તે રૂટ મૂકો પણ જવાબ તો કેવો આવશે ધન જ આવશે -1 માટે 2 રૂટ 2 એ જ રીતના 2 માટે રૂટ 5 -3 માટે કેવો હશે 0 હશે મૂકો -3 f of -3 is equal to 9 minus -3 નો વર્ગ is equal to under root 9 -3 નો વર્ગ કયો +9 -3 નો વર્ગ +9 9 minus 9 કેટલા આવશે 0 બરાબર હવે તમે -4 મૂકી ચેક કરો f of -4 under root 9 minus -4 નો વર્ગ 9 minus 4 16 જવાબ કેટલો હશે under root -7 -7 નો વર્ગમૂળ નીકળશે નહીં એનો મતલબ તમે -4 -5 -6 -7 આ બધી કિંમત મૂકી શકો નહીં એનો અર્થ તમે x ની કિંમત કઈ x ની કિંમત તમે -3 થી લઈને x ની કિંમત -3 થી લઈને 3 સુધી આ જ કિંમતો મૂકી શકો છો બીજી કોઈ કિંમત માટે તમને જવાબ આવશે નહીં તો જો આપણે એનો ગ્રાફ દોરીએ એનો આપણે ગ્રાફ દોરીએ બહુ જ મહત્વનું છે 0 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4 બરાબર જો x બરાબર 0 f of x કેટલા 3 x 0 f of x કેટલા 3 x 1 તો આ કેટલા 2 √2 2 √2 એટલે 2 કરતા મોટી સંખ્યા હશે 2 √2 એટલે 2 ગુણ્યા 1.13 એટલે 2 કરતા મોટા છે એક આ જવાબ અહીંયા પોઈન્ટ આવશે પછી 2 માટે √5 એટલે કેટલા 2 √4 હોય √5 કેટલો આવશે 2 આવે છે તો √5 ની કિંમત 2 કરતા મોટી હશે એટલે આ જવાબ આવશે અહીંયા પછી 3 માટે x બરાબર 3 તો y કેટલા 0 x 3 હોય તો y કેટલા 0 આગળ નથી x 1 તો 2 √2 x -2 તો y કેટલા √5 x -3 હોય તો y કેટલા 0 અને x -3 હોય તો y કેટલા 0 તો આ તમારો ગ્રાફ આ રીતના આવે જુઓ આ રીતના અર્ધવર્તુળ શું હોય છે આ તમારો ગ્રાફ છે અર્ધવર્તુળ બરાબર તમે જોઈ શકો છો બરાબર તો તમારે તમે જો x ની કિંમત કઈ x ની કિંમત -3 થી 3 લઈ શકો છો x ની કિંમત તો તમે 4 પણ લઈ શકતા 5 પણ લઈ શકતા -4 લઈ શકતા -5 પણ લઈ શકતા x ની કિંમત -3 થી 3 આની વચ્ચે તમને મળે એનો મતલબ આનો પ્રદેશ કેટલો છે -3 થી 3 -3 કેવું સૌતંત્ર -3 થી 3 ની વચ્ચે કોઈ પણ સંખ્યા એમાં -2 આવી જાય -1 આવી જાય 0 1 2 1.5 0.5 -0.5 -1.5 કોઈ પણ સંખ્યા આવી શકે -3 થી 3 માં બરાબર એટલે x ની કિંમત -3 થી 3 ની વચ્ચે કોઈ પણ લઈ શકો
એના કરતા મોટી સંખ્યા લઈ શકાય નહીં. આ શું તમારો પ્રદેશ શું છે? પ્રદેશ. વિસ્તાર. વિસ્તારમાં શું છે? વિસ્તારમાં તમે જુઓ છો, તમે y ની કિંમત જુઓ, ઋણ મળે છે? ના. y ની કિંમત તમારે 0 થી કે 0 શરૂ થઈ 0 થી 1 2 અને 3 3 કરતા મોટી પણ નહીં મળતી. તો f ઓફ વિસ્તાર કેટલો છે? 0 થી લઈને 3 સુધી. વિસ્તાર આ તમારે 0 થી લઈને 3 સુધી. શરૂઆત 0 થાય એન્ડ 3 સુધી. હવે 3 કરતા કોઈ મોટી સંખ્યા મળતી નથી, એ ઋણમાં પણ કોઈ મોટી સંખ્યા મળતી નથી. તો 0 થી 3. બરાબર? આગળ દાખલા આપણે આવતા લેક્ચરમાં જોઈશું.